નમસ્તે, કેમ છો? ઉત્તર બુનિયાદી આસામ શાળા અડધા. આજે આપણે ગુરુવાર એટલે કે ગુરુવાણી માટે ભેગા થયા છે અને આજે આપણને વિરલ સર દ્વારા હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક વિશે થોડીક માહિતી આપવામાં આવશે. તો જોરદાર તાળીઓથી વધાવી લઈશું વિરલ સરને. નમસ્કાર. અહીં ઉપસ્થિત શિક્ષક મિત્રો, તાલીમાર્થી બહેનો તેમજ મારા વહાલા વિદ્યાર્થીઓ, ટૂંક જ સમયમાં 16 તારીખથી આપણી દ્વિતીય પરીક્ષા ચાલુ થઈ રહી છે. તેમજ આવનારી ફેબ્રુઆરીમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે. તે નિમિત્તે આજે આપણે નાનકડો એવો આજે પ્રાર્થના સભામાં આપણે વાર્તારૂપી તમને હું સરસ મજાની એક વાત કહેવા જઈ રહ્યો છું. અને સાથે સાથે આપણે જાણીએ છીએ કે 14 તારીખે આપણી ઉત્તરાયણ આવી રહી છે. પણ આ જે ઉત્તરાયણ એ આપણી શાળામાં જ રહી છે. તો આજે મારી જે વાર્તા છે તેનું શીર્ષક છે પાકો માંજો. તો શરૂઆત આપણે કરીએ તો જો મને ઝાડ કાપવા માટે 6 કલાક આપવામાં આવે તો હું પહેલા 4 કલાક કુહાડીની ધાર કાઢવામાં વિતાવીશ. કોણે કીધું છે? અબ્રાહમ લિંકન. તો એવી જ રીતે પરીક્ષા આવી રહી છે તો એ પહેલાની આપણી તૈયારી કેવી હોવી જોઈએ. તો આ વાર્તામાં આપણે પણ કુહાડીની ધાર અને આપણી આવનારી ઉત્તરાયણને શું લેવા દેવા એ પહેલા વિચાર આવશે તમને. તો અહીં સરસ મજાના 2 મિત્રો આપણી આ વાતને સમજાવતા કહું છું. તો 2 મિત્રોનો વાર્તા લઈએ. એક છે રાહુલ અને બીજો છે રોહન. એક છે રાહુલ અને બીજો છે રોહન. તો રાહુલ શું કરે છે? તો ફૂલ જોશમાં એ જથ્થો વધુ તૈયારી પણ ઓછી કરે છે. લાવે છે 50 પતંગો લાવે છે. કિન્નર બરાબર બાંધતો નથી. માંજો એકદમ કાચો છે કારણ કે એને મંજાવ્યો નથી. એને ઉતાવળ છે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની, તૈયારીની ઉતાવળ નથી. તો એ બધું જ લઈ આવે છે. ઉત્તરાયણના દિવસે સીધો શું કરે છે? ધાબે ચડી જાય છે. તો એની સામે રોહન એ સ્માર્ટ છે. તો એણે પતંગ ઓછા લીધા, તૈયારી ઓછી કરી, પાકી બતાવી. તૈયારી કેવી બતાવી? પાકી. એટલે શું કર્યું એણે? માત્ર 5 જ પતંગ લઈ લાવ્યો. કેટલા? 5 જ. અને આગલા દિવસે શાંતિથી દરેક પતંગના કિન્નાઓને સરસ રીતે એણે બાંધ્યા. આગલા દિવસે, ઉત્તરાયણના આગલા દિવસે માંજો એકદમ પાકો અને ધારદાર બનાવીને લાવ્યો. પેજ લગાવવા માટે પૂરી રીતે સજ્જ થઈ ગયો. કઈ રીતે પેજ લગાવો, કઈ રીતે કરવું, એની પૂરી તૈયારી કરી લીધી. જ્યારે બંનેના પેજ લાગશે ત્યારે કોણ જીતશે? તો આપણને બધાને ખ્યાલ આવી જ ગયો કે કોણ જીતશે. તો સ્વાભાવિક છે, કોણ જીતશે? રોહન છે. કેમ? કારણ કે ભલે તેની પાસે પતંગો ઓછા હતા પણ તેની તૈયારી કેવી હતી? મજબૂત હતી. આગલા દિવસે એને તૈયારી કરી હતી. તો તમારી વાસ્તવિકતા આ વાર્તાની સાથે આપણે અલગ નથી. કારણ કે તમારી 16 તારીખથી પરીક્ષા આવી છે. કઈ તારીખથી? 16 તારીખથી. એ જ તમારું આકાશ છે. શું છે? એ આકાશ. તમારા વિષયો એ તમારી પતંગ છે. તમારા વિષયો એ શું છે? પતંગ. તમારું રિવિઝન એ પાકો માંજો છે. અને પુનરાવર્તન એ તમારું કિન્ના બાંધવા સમાન છે. તો જે દિવસે બરાબર કિન્ના બરાબર બાંધ્યા વગર પતંગ ચગાવતા નથી, તમે રિવિઝન વગર પરીક્ષા આપતા નથી. જો તૈયારી કાચી હશે તો અઘરા પેપરો પવનમાં તમારો પતંગ ગોથા ખાઈ જશે. બરાબર ને? કે જો આપણે તૈયારી અઘરા વિષયોની તૈયારી આપણે ન કરી હોય તો પરીક્ષાના દિવસે આપણે શું કરશું? ડાયરેક્ટ પેન પેપર લઈને જતા રહીએ અને ત્યાં પરીક્ષા આપવા બેસી જઈએ અને જેવું પેપર આવે તેવું ધબકારા વધી જાય, પરસેવો આવા લાગે. પંખો ફૂલ ચાલુ હોય તો સરને કહે, સર હજુ પંખો ચાલુ કરો. કારણ કે પેપર જોવાથી મને ગભરામણ થાય છે, ચક્કર આવે. પણ જો આપણી તૈયારી આગળ હોય,
પૂર્વ તૈયારી કરી હોય પેપરની, તો પેપર આવતાની સાથે આપણા ચહેરા પર સરસ મજાની સ્માઇલ આવી જાય. ક્યારે લખીને ક્યારે ઘરે જાઓ એની ઉતાવળ આવી જાય, બરાબર ને? તો ખરો પતંગબાજ એ જ છે જે પતંગ જોઈને નિર્ણય લે, પવન જોઈને નિર્ણય લે, બરાબર ને? કે આપણે પણ જ્યારે તહેવારોને નહીં પણ તમારી કારકિર્દીનો પવન ચાલી રહ્યો છે. આજે હમણાં આપણે શું જઈ રહ્યું છે? આપણી તહેવારો નહીં, આપણા માટે તો હમણાં મહત્વનું છે આપણું જીવન. તો આપણો જે જીવન, જે પવન જઈ રહ્યો છે, એ પવનમાં આપણે કઈ રીતે વહી રહ્યા છીએ, આપણે તૈયારી કઈ રીતે કરી રહ્યા છીએ, આગલા જીવનમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, તો આપણે કઈ રીતે આપણું ભવિષ્ય કેવું રહેશે તેની તૈયારી આજથી કરવાની છે. તો આજ ઉત્તરાયણે શું કરશો? તો પતંગ ઓછો જગાવજો, પણ મગજમાં પુનરાવર્તનના કિન્ના બરાબર બાંધી લેજો. યાદ રાખજો, જેનો માંજો કાચો હશે એની જ પતંગ આકાશમાં નહીં, જેનું પતંગ નો માંજો કેવો હશે? પાકો હશે, એ જ આકાશમાં ટકી શકશે. હંમેશા ધ્યાન રાખો, બરાબર ને? આપણું ધ્યાન એ બહુ જ જરૂરી છે. આપણે વાંચવા બેસીએ છીએ પણ વાંચતા વાંચતા બીજે બાજુ ધ્યાન જાય છે. કોણ આવે છે, કોણ જાય છે, શું ખાઈ રહ્યો છે, પેલા શું વાત કરી રહ્યા છે, તો આપણા જે માંજવામાં શું થઈ જશે? કચાશ રહી જશે. અને જ્યારે ઉત્તરાયણ આવશે કે પરીક્ષા આવશે ત્યારે આપણો દોર કપાઈ જશે. તો આ ઉત્તરાયણે પતંગ ભલે આકાશમાં ન ઉડે, પણ જો મહેનતની દોરી મજબૂત હશે ને તો જ રિઝલ્ટના દિવસે તમારું નામ આખા ગામમાં ઉડશે. કારણ કે આજે આપણે કહીએ, મમ્મી પપ્પાને પૂછીએ તમારો દીકરો ક્યાં ભણી રહ્યો છે, તો જે આશ્રમ શાળા હળદામાં, આશ્રમ શાળા હળદામાં મજા હશે ને એની તો. હા, મા બાપ પણ કહે છે મજા જ છે, રિઝલ્ટ આવે ત્યારે જોજે ઓર મજા આવશે, બરાબર ને? તો આજ સાથે આજનો આ વિજેતા આપણી અને આ વાર્તા સાથે આપણે એક સંકલ્પ લઈએ કે આપણું જીવનરૂપી આ ઘડતરમાં આપણે કદી કચાશ છોડીએ નહીં, અને આવનારી પરીક્ષાની તૈયારી આપણે પુનરાવર્તનોથી કરીએ, પાકી તૈયારી કરીએ, તો જ આપણે પરીક્ષા સારી આપણી જાય. અસ્તુ.